કતારગામમાં ગેરેજ ચલાવતા યુવક સાથે લગ્ન કરીને 5 જ દિવસમાં ₹1.80 લાખની મત્તા લઈને નાસી ગયેલી લૂંટેરી દુલ્હનને ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી પાડી છે. આ દુલ્હન છેલ્લા 3 વર્ષથી નાસી ફરતી હતી. સુરતની ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ હરિઓમ સોસાયટીમાં રહેતા મહેશ તરસરિયા લગ્ન કરવા માટે ઈચ્છુક હતા. દરમિયાનમાં તેને મિત્ર દ્વારા હર્ષદ કાનજી પ્રજાપતિ લગ્ન કરાવી આપતા હોવાનું જણાવ્યું હતું. જેથી મહેશે તેનો સંપર્ક કરતા તેણે દલાલ મોમીન અને ગણેશ બંડુ મારફતે વર્ષ 2022માં અમદાવાદ ખાતે કવિતા વાઘ સાથે મુલાકાત કરાવી હતી. મહેશને કવિતા પસંદ આવતા લગ્ન નક્કી કર્યા હતા, જેમાં 1.5 લાખ લગ્ન ખર્ચ, 8,500 દલાલી અને 10,000 ભાડા ખર્ચનું નક્કી થયું હતું. મહેશે પૈસા આપી દીધા બાદ 12/4/2022ના રોજ તેમના લગ્ન થયા હતા. લગ્નના 5મા દિવસે કવિતાએ માતાની તબિયત ખરાબ હોવાનું કહીને મહેશ સાથે નાસિક ગઈ હતી. બસ સ્ટેન્ડ પર કવિતા મહેશને બેસાડીને બહેનપણીના ઘરે કપડાં બદલીને આવશું કહીને 34,500ની મત્તા લઈને નાસી ગઈ હતી. 8 મહિના સુધી રાહ જોઈ છતાં કવિતા પરત નહીં આવતા વર્ષ 2023માં મહેશે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે દલાલ હર્ષદ, મોમીન વગેરેની ધરપકડ કરી હતી. જ્યારે છેલ્લા 3 વર્ષથી નાસી ફરતી કવિતા સુનિલ વાઘ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના તલેગાંવમાં હોવાની માહિતી મળતા ચોક બજાર પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી અને કવિતાને પકડી પાડી હતી. વધુમાં કવિતાને 3 સંતાનો છે, જેમાં મોટો દીકરો 16 વર્ષનો છે. સુરતથી ભાગીને કવિતા તેના પિતા સુનિલ વાઘ પાસે તલેગાંવ પહોંચી ગઈ હતી, જ્યાં પિતા પુત્રી મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. પોલીસ અગાઉ પણ તેને પકડવા ગઈ હતી, પણ પોલીસ આવ્યાની ગંધ આવી જતા તે નાસી ગઈ હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.